જે માણસ સુતેલો હોય ભાઈ ભાઈ એને જગાડવાની વાત આપણે માન્યમાં આવે, પણ આ ભજનમાં જે જગાડે છે સતી તોરલ, એક હાથમાં રામસાગર ને એક હાથમાં મજીરું લઈ, તાલ ને તંબુરો સતીના હાથમાં, વચન સંભાળી વેલા જાગજો. આ સૂતો માણસને જગાડવાની વાત નથી. જે માણસે તમને ચમત્કાર લાગે તો ચમત્કાર ને હકીકત લાગે તો હકીકત તમારા ઉપર છોડું છું, પણ જે માણસે 3 દિવસ 3 રાત અને 3 ઘડી વીતી ગઈ, ત્યાં સુધી સમાધિમાં અંદર જમીનમાં જે માણસ સમાઈ ગયો વાહ નાખી દો બાપુ, બસ ऐसे ही करते रहो. હમણાં જે ભજન સાંભળ્યું મિત્રો, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. જો ભજનમાં બેસતા આવડે, ભજન સાંભળતા આવડે, ભજન કંઈક જીવનમાં ઉતારતા આવડે તો શું ઘટના ઘટે એની જ વાત નાનકડી એવી. આપણે તો શું પાપ કરીએ છીએ. એક જ અડધી કડીમાં જે જાડેજો એમ કે લૂટી કુંવારી જાન સતી રાણી 27 21 નહીં 27 એટલે 140 મોડ બંધા, એટલે મીંઢોળ બંધાવને કુંવારી કન્યાઓના માંડવા સુધી જે પહોંચવા નહોતા દીધા, ઉભા વેતરી નાખેલા. આવો ખૂનખાર ભયંકર બારવટીઓ. પણ એને ભજનમાં કેમ જાવું, ભજનમાં કેમ બેહવું, ભજન કેમ સાંભળવું, ભજન કેમ જીવનમાં. તોરલ પાસે બીજું કોઈ શસ્ત્ર નહોતું, પણ જાડેજા પાસે એક વસ્તુ હતી, જેવો હતો એવો પ્રગટ થઈ ગયો. આટલું કર્યું છે સતી, બસ એની મુક્તિ મળી ગઈ. આપણામાં જાડેજામાં ફેર એટલો જ કે જેવા છે એવા દેખાતા નથી એવા દેખાવાનો સતત પ્રયત્ન ચાલુ હોય. નકર જે આપણો ઈષ્ટ હોય, જેને માનતા હો, માતાજીને માનતા હો, ભગવાનને માનતા હો, ભોળિયાને, રામ કૃષ્ણ હનુમાનજી, રાણીમાં રૂડીમાં ઠાકર, એની આગળ જઈ દિલ ખોલો અને કહો આટલું થઈ ગયું છે, એમાંથી મુક્તિ મળી જાય છે. કોણ કે નથી મળતી મુક્તિ? એનો આ પ્રગટ પુરાવો. મુક્તિ મળવી તો ઠીક, પણ જેની આરતી ઉતરે, જેની માનતા ચડે, જેની ધજા ચડે, જેના શ્રીફળ વધેરાય, આ એક ખૂનખાર પાર્વતીઓ આજે પીર થઈને પૂજાય. એક જ તાકાત. બહુ જાણીતી ઘટના છે. જે સમયની વાત કરું એ સમયમાં સૌરાષ્ટ્રનો કાઠી વખણાય અને કચ્છનો ગરાસિયો જાડેજો વખણાય. એ સાસતિયા કાઠીને ત્યાં સતી તોરલ જેસલના ભાભી મેણું મારે કે આવો મોટો સુરવીર ને બારવટીયો હતો. 3 વસ્તુ પ્રખ્યાત છે સૌરાષ્ટ્રની: તોડી ઘોડી, તોડી તલવાર અને સતી તોરલ. ચોરી કરવા આવ્યો, ટૂંકમાં વાત કરી દઉં તો ચોરી કરવા આવ્યો, પાઠ માંડેલો ધણીનો, ભજનિયા હાલે, અને એમાં જાડેજો ચોરી કરવા આવ્યો. ઘોડી ભડકી, મેઘ નીકળી ગઈ. જાડેજો ઘોડીની જે બાંધવાની ઘોડા હતી એમાં હંતાઈ ગયો ને હાથ ઉપર જયારે મેઘ મારી દીધી, ભજન પૂરા થયા. સતી તોરલ પ્રસાદ વેચવા નીકળ્યા ને એક જણાનો પ્રસાદ લીધો ત્યારે પડકારો મારે કે છે કોઈ એક જીવનો પ્રસાદ વધે ત્યારે હાથમાં મેઘ ને લોહી નીકળે. અરે ભાઈ, આ હાથમાં મેઘ મારી દીધી તો ઉકાળો ન કર્યો, વેદના ન થઈ. જાડેજો કે છે સતી તોરલ આજે ચોરી કરવા આવ્યો છું. હે સાસતિયા, ચોરી પાછળના નિયમ હોય કે ચોર માણા છાનુમનો આવે. ગામ ભાંગવા આવ્યો તો પડકારો કરીને આવત, પણ આજે ચોરી કરવા આવ્યો છું, ચોર છાનો માનો આવે. આ હાથ મેં હાથમાં મારી દીધી, પણ આ છાતીમાં ધરબી દીધી હોત ને તો આજ ઉકારો ન કરત. ચોરી કરવા આવ્યો છું. આ તો અલખ ધણીનો દરબાર છે, જે માગો એ મળો. અહીં ચોરી કરાય. ટૂંકમાં સતી તોરલને લઈને નીકળ્યા. મેં કાળી મેઘલી રાત, નવલખી બંદરેથી જાડેજો બેઠો. હમણાં તુણા ભજન હતા. અંજારમાં દરિયો નથી, અંજારથી 12 કિલોમીટર તુણા બંદર છે. ત્યાં જાડેજો ઉતરેલો. હું જોવા ગયો તો છોડો તો તુણાના માણસો કે જાડેજો તોરલને લઈને પેલા વેલા આ ડગલા માંડેલા આ જગ્યાએ તુણા બંદર. એ કાળી મેઘલી રાતમાં મુસાફરો ઘણાય હતા. નાવડું માંડું હાલક ડોલક થવા બધાય મોત થી મીંડા બીવા. જાડેજાને ઊંડે ઊંડે મોતની બીક લાગવા માંડી. ક્યાંક નાવડું ડૂબી જાય
પણ એક વીજળીના ચમકારાની અંદર દ્રશ્ય જોયું જાડેજાએ. સફેદ વસ્ત્રોની અંદર સતી તોરલ શાંત ચિત્તે બેઠા છે. જાડેજો પ્રશ્ન કરે, સતી તોરલ બધાય મોતથી ફફડે છે, હું મોતથી બીવું છું. અત્યારે તો મને ઊંડે ઊંડે મોતની બીક લાગે છે, નકર હું તો મોતને મુઠ્ઠીમાં લઈને રમવા વાળો માણસ. કઈક ને મોતને ઘાટ ઉતારેલા ને મોત જીવનની ભીખ માંગતા મેં જોયા છે. આજે મને ઊંડે ઊંડે બીક લાગે છે, તમને બીક નથી લાગતી મોતની? ત્યારે સતી તોરલ કે જાડેજા, અમે જે રસ્તે નીકળ્યા છે એ રસ્તા ઉપર મોતની બીક તો હું, મોતની છાયા ન પડે. જાડેજા અમને રસ્તો, જાડેજો કે અમને રસ્તો બતાવો. ત્યારે સતી તોરલ કે છે તારું પાત્ર વજનદાર છે, પેલા પ્રગટ થઈ જાય. અને ઈ પોકાર કરે છે, પાપ તારું પ્રકાશ ચડે. ઈ ભજન હાંડળું ગુણા બંદરે ઉતર્યા. જે ચોરી કરવા ગયો તો ઈ બારવટીયો બીજો, જ્યાં કચ્છના પાદરમાં ઉતર્યો ઈ બારવટીયો બીજો જેસલ ઉતર્યો. ભાઈ ભાઈ એક એક ભજનમાં પરીક્ષા કરે સતી તોરલ. પહેલી જ પરીક્ષા કરી. જાડેજાએ કાળને માર્યો છે કે નહીં? મેલા કપડાનું પોટલું આપ્યું. જાડેજા, મારા કપડા મેલા છે તો આવશો? મિત્રો વિચાર કરો, એક જમાનાનો ખૂંખાર બારવટીયો મેલા કપડાનું પોટલું લઈ અને અંજાર ગામના પાદરમાંથી નીકળ્યો. પુરુષોએ તો ઠીક, પણ પનઘટ ઉપર પનિહારીઓએ મસ્કરી કરી હો, પણ કાળને માર્યો હો. ભજન સરસ મજાનું જાડેજાનું આવે છે રેડિયો ઉપર. જેસલ રે જાડેજાએ એનો કાળને મારી નાખ્યો કાળને. પછી તો રોજ હાંજે ઠાકરના દીવાબત્તી કરેલી સતી તોરલ એક હાથમાં રામસાગર લે અને એક એક ભજનો સંભળાવે. તોરલ રે સમજાવે જાડે જાને એ સાલમાં તમારી વાણીને એ વર્તન ઉજળા રાખજો. વાણીને વર્તન ઉજળા રાખજો. એને મજા આવી ગઈ. આવા એક એક ભજનો સંભળાવે. પછી તો એટલી નામના વધી કે બે ભગત એવા પંખીડા કચ્છમાં વહે છે. જુનાગઢ ભવનાથ માંથી સંતો નીકળ્યા હો. આ વખાણ સાંભળી અમારે જાડેજાને તોરલને મળવા જવું છે, એના દર્શન કરવા છે. એક એક ગામના પાદરમાં સરનામું પૂછતા જાય કે પાદરની પાણીયારી પૂછું મારી અંજાર ગામની અંદર પૂછ્યું કે જેસલ ને તોરલ ક્યાં રહેતે? જો હામી ખડકેલી ન્યા બન્યું એવું કે જેસલ ઘરે હતા નહીં, એક ટંકનું ઘરમાં અનાજ નહીં, અને સતી તોરલ બે ખાટલા ફળિયામાં આડા રાખી એની ઉપર પછેડી ઢાંકી અર્ધું વસ્ત્ર પહેરી સતી તોરલ સ્નાન કરતા હતા. ડેલી ખખડાવી 2-3 વખત અવાજ કર્યો, સંતો હાલતા થઈ ગયા. સતી તોરલ એમ અર્ધા વસ્ત્ર ફેર બહાર નીકળી ગયા હો. સંતો એની પાંભડી ઓઢાડી દીધી. હા, સતી તોરલ તમારી લાજ મર્યાદા એનો તો વિચાર કરો. અર્ધું વસ્ત્ર પહેર્યું છે, પાંભડી ઓઢાડી દીધી. ત્યારે સતી તોરલ એક દુઓ ગાય છે.
કે મારી વેફાટીને બ્રહ્માંડ ગઈ હવે લજિયા રહી નહીં મારે હાથ ભાઈ ભાઈ આવા સંતોને કેમ મોડા મળીએ એ સતી તોરલ કે હાલ જાય મારે સ્વર્ગાપુરીનો સાર હે સંતો તમે તો મારા સ્વર્ગના હાથી ભવના ભેરું હમણાં મારી ખડકીથી વિજયા હાલો હાલો પધારો સંતના પાવલા ધોયા સધીરાને ત્યાંથી અનાજ પોતાનું શરીર ગીરવી મૂકીને સતી તોરલી એવા સંતોને જમાડ્યા આવી એક એક ઘટના એક સમય એવો આવ્યો મેવાડ રાજસ્થાન પોકરણગઢ થી વાયક આવ્યું સતી તોરલ અલખ ધણીના દરબારની અંદર બાબા રામદેવજી બાબા બાળનાથ પાટે પધારે છે જુનાગઢ થી જમીલ શાહ દાતાર મોરબી ઢેલડી નગર થી રાવત રણસિંહ ખીમણો કોટવાડ રાજસ્થાન થી રૂપાદે માલદે આવવાના છે તમે પધારો ત્યારે સતી તોરલ ને જાડેજો કે છે એક નું વાયક જીલીજો મારાથી નહીં અવાય જાડેજો કે કેમ હજી કેમ એમ પ્રશ્ન કર્યો ત્યાં તો જાડેજાની આંખમાં આંસુ હો જાડેજા જવાબ આપો શું વાત છે તો કે તમે એકલા જાઓ મારાથી નહીં અવાય અને જાતા જાતા એક કામ કરતા જાઓ છેલ્લું હવે ગાયત્રી સંભળાવજો જાડેજા વાત તો કરો બસ એકલા જાઓ ને એક કામ કરતા જાઓ છેલ્લી ગાયત્રી સંભળાવતા જાઓ સતી તોરલ ને અણહાર આવી ગઈ કે નક્કી જાડેજાનો સમય પૂરો થઈ ગયો લાગે છે એક વચન આપો જાડેજા વાયક જીલ્યા પછી હું ધણીના દરબાર કરીને દર્શન કરી પ્રસાદી લઈને આવું ત્યાં સુધીમાં જો કાંઈ પણ અઘટિત ઘટના બને તો તમને બાબા રામદેવજીની દુહાઈ છે આવું વચન આપો વચન લઈને સતી તોરલ ગયા બીજ દિન ને કદી થાહોર વાર જ્યોત બળે ધણીના દરબારમાં ધીમે ધીમે મંડી જ્યોત જાગતી થવા અને ભજનિયા ચાલુ હતા અને એમાં સતી તોરલ ને એમ થયું જ્યોત આ ઝાંખી કેમ દેખાય છે હજી આમ જ્યાં વિચાર કરે ત્યાં જ્યોત ઓલાઈ ગઈ અદ્ભુત છે સતી તોરલ ભાંગી ગયા બાજુમાં રૂપાદે માલદે કોક નિજાર પંછી રજાલી જીવો એવું લાગે છે તોરલ નું બાવડું પકડી અંજાર ગામ કચ્છનો રસ્તો લીધો એક રાત એક દિવસ બીજી રાત બીજો દિવસ 3 રાત ને 3 દિવસ પૂરા થયા અને અંજાર ગામના પાદરમાં ઝાડવા દેખાણિયા ગોવાણીઓ ગાયું ચરાવે સતી તોરલ કે ભાઈ જેસલના શું સમાચાર છે સતી તોરલ ખબર નથી માં જેસલે તો 3 દિવસ ત્યાં સમાધિ લઈ લીધી ઓહો ધીમે ધીમે સમાધિ બાજુ ડગલા માંડ્યા સમાધિ જુવારેલી ઉપર પાણી છાટેલું કોડિયું કોડિયામાં તેલનો દીવો બળે અને ઈ વચનની યાદી હાથમાં રામસાગર લઈ સતી તોરલે તેની આરાધ કર્યો તો જાછો તો રાક્ષીની માય જે છોલ એ વચન ને વધારે જાડે જાડે જાગજો જાડે જાડે
હવે જો તને વચનમાં એ જો તને જો નહીં જાગો તો કાલી રે કેવા છે તોરણ કાઠિયાણી અને મુવા પછી નરને બોલાના वापस नजर में बोलो वाला होली मुझे चाल दिवस ने जाने जा तोड़ को घड़ी અને હવે સુરો હોય તો જાગ જાગ દેસલ સુરો ન હોય તો आदि जो खराब खरीदो ओ यादो ये खराब भांगी भांगी भाइयों मेरी मरुड़ी जाने दो जा તમારા એરિયાનું રતન ભાઈ મહેશભાઈ આરસ વરડીને જાણે वजन
પછી મજા ઓ પછી મજા છે સત્સંગ કો ढोड़ बांधो ये नवी नवी समाधि एक तो होती हो एक समाधि होती नवी नवी समाधि खुदाई पीर ने बनाई ऐसे पाछा ये लोग
la la la